ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર આ ત્રણ દેશ વચ્ચે સીમિત નથી રહ્યું, જેની આર્થિક જે અસરો છે તે વિશ્વના તમામ દેશો ઉપર જોવા મળી રહી છે. અને ખાસ કરીને ભારત કે જે આવા જે ગલ્ફ કન્ટ્રીઓ છે તેની સાથે જોડાયેલું છે. આપણે ઘણા દેશો એવા છે કે જે આગળ ટેક્સ ફ્રી અને આપણે તેની સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધુ કરી રહ્યા છીએ. ત્યારે જે આ યુદ્ધની અસર છે તે ભારતના અર્થતંત્ર ઉપર સવારથી જ શેર માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે. અને જે રીતના આ યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો ભારતનું અર્થતંત્ર છે તેમાં ક્યાંક મોટી અસર જોવા મળી શકે છે. ત્યારે રાજકોટના જે એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ જે આપણી સાથે જોડાયા છે નરેન્દ્રભાઈ, તેમની સાથે વાત કરીશું. જે રીતના આ યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના જે રીતના ધોરણે કે આપણે ભારત દેશ જે દેશો સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ધરાવે છે, આમાં કેટલો અસર જોવા મળી રહ્યો છે યુદ્ધ વખતે? યુદ્ધનો અસર ભારતને પણ ખૂબ મોટા પ્રમાણમાં થવાની છે, એટલે કે નુકસાનીના ફોર્મેટમાં થવાની છે. અને રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ જ્યારે વિશ્વવિખ્યાત છે, જેમાં ઓટોમોટિવ કમ્પોનેન્ટ અને સોયથી માંડીને સેટેલાઇટ સુધીના ઇન્સ્ટ્રુમેન્ટના પાર્ટ્સ આપણે બનાવીએ છીએ. આ પાર્ટ્સ આપણો મોટા પ્રમાણમાં એક્સપોર્ટ આપણો વેસ્ટર્ન સાઇડના કન્ટ્રીઓમાં થતો હતો. ને એનું પહેલું ટાર્ગેટ આપણું ટ્રેડ ઝોન દુબઈથી વધારે ચાલતું હતું. ને દુબઈ ઉપર જ્યારે ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે આ પોર્ટને બંધ કરી દેવામાં આવ્યું. આ બધા જ કન્ટ્રીઓની એર સ્પેસ બંધ કરી દેવામાં આવી. આપણો એમએસએમઈથી વિકસિત થયેલો દેશ, 97% ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈ છે આપણી, અને આ એમએસએમઈઓ દ્વારા જ આપણો વિકાસ થાય છે. અને દરેક એમએસએમઈનો પોતાનો એક્સપોર્ટ કરવાનો રસ્તો વાયા દુબઈ અથવા ગલ્ફ કન્ટ્રીથી છે. અને ગલ્ફમાં જ્યારે આ વિકટ પરિસ્થિતિ યુદ્ધની સર્જાણી છે ત્યારે આપણા ઉદ્યોગોને 100% બહુ મોટો ફટકો પડશે, કેમ કે આપણા દરેક પોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. દરેક વેસલ્સો જ્યાં જે જગ્યાએ છે ત્યાં એની જગ્યાએ જ ઊભી રહી ગઈ છે. હાર્મુઝ સ્ટ્રીટ છે એને બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને આપણા જે વેસલ્સો અને કન્ટેનરો જે જગ્યાએ છે એ આપણે વિપુલ પ્રમાણમાં જોઈતી કન્ડિશનમાં આપણે મળી શકવાના નથી. એટલે આપણો ગુડ્સ, આપણો માલ જ્યાં છે એ આપણે જલ્દીથી રન નહીં કરી શકીએ અને આપણા ઉદ્યોગોને બહુ મોટો ફટકો પડવાનો છે. જે રીતના તમે કહ્યું કે જે હુર્મુઝ સ્ટ્રીટ છે તે બંધ કરી દેવામાં આવ્યું, અહીંયાથી જ મોસ્ટ ઓફ જે રીતના કહીએ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો માલ કન્ટેનર મારફતે આવતો હોય છે. જો આ લાંબા સમય માટે બંધ રાખવામાં આવશે તો આનાથી આપણા ઉદ્યોગકારોને કેટલો ફટકો આવશે ને કેટલી નુકસાની ભોગવવી પડશે? આપણે જોયું કોવિડના સમયે પણ બધા કન્ટેનરો એક જગ્યાએ ફ્રીઝ થઈ ગયા હતા અને આની અસર બહુ લાંબા 6-8 મહિના સુધી ચાલી હતી, કેમ કે ફરીથી રીબૂટ થતા ચેઇનને વાર લાગે, કેમ કે જ્યાં ત્યાં માલ બને છે, જ્યાંથી આવવાનો છે એ બનીને ફરીથી જવાનો દરેક કન્ટ્રીને આ હોય. પણ આ જો એક જગ્યાએ ફ્રીઝ થઈ ગયેલો રહેશે અને આવી પરિસ્થિતિ થશે લાંબા સમય સુધી, જો આ યુદ્ધની પરિસ્થિતિ આવેલી તો આ ચેઇન વધારે ને વધારે ડિસ્ટર્બ થતી જશે અને એને રીબૂટ થતાં મારા ખ્યાલથી 1 થી 2 મહિના જેવો સમય લાગશે. જે રીતના આ જે ઉદ્યોગો છે કે જેની અંદર એક્સપોર્ટ ઇમ્પોર્ટ થવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે કેવી પરિસ્થિતિ છે? મતલબ જે વસ્તુઓ બનાવી રહ્યા છે તેટલા પ્રમાણમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ થઈ રહી છે આ યુદ્ધ વચ્ચે? જેટલી વસ્તુઓ બને છે, ઘણા કન્ટેનરો એવા છે કે જે તે કન્ટ્રીના પોર્ટ ઉપર છે, પણ એ લોકો પણ એને છોડાવવા માટે રાજી નથી, કેમ કે પોર્ટની કાર્યવાહી બંધ કરી દેવામાં આવ્યું છે. આપણા પોર્ટ ઉપર પણ કન્ટેનરો જે મિડલ ઇસ્ટ સાઈડના જતા હતા એ બધા પણ એમને ઠપ થઈ ગયા છે. એમની પણ ગઈકાલથી અમારી સાથેની વાતચીત થવા માટેના રસ્તાઓ ગોતવા માટેના પ્રયત્ન રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. પણ જ્યાં ત્યાં કન્ટેનરો છે સ્ટોપ થઈ ગયા છે. હવે નવા કન્ટેનરો ભરવા માટે જો બીજા ક્યાંય એને એક્સચેન્જ કરીને આવશે તો આપને નવા કન્ટેનરો મળશે. અને આ પરિસ્થિતિ બીજા કોઈ રૂટ દ્વારા અથવા એર કાર્ગો માટે મોકલવા માટે પણ કન્ટેનરોની જરૂરિયાત છે, વેસલ્સની જરૂરિયાત છે. વેસલ્સ જ્યારે રન થશે અને એના રૂટ ક્લિયર થશે ત્યારે આપણે આ બધી બાબતો ક્લિયર કરી શકશું. ત્યાં સુધી બિઝનેસને ફટકો પડવાનો જ છે. કેટલા લોકો આ રોજગાર સાથે જોડાયેલા હશે જેને હવે ક્યાંક ફટકો પડી રહ્યો છે? રાજકોટના ઉદ્યોગકારોમાં મારે લાગતી એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા 5 થી 6 લાખ લોકો છે. અને 5-6 લાખ લોકો જે રોજમદારો છે એને કોઈ મોટો ફટકો પડવાની એવી કોઈ ડર નથી, કેમ કે આપણે પોતા જ આપણા કન્ઝ્યુમર છીએ. આપણા દેશને જ એવડી મોટી કન્ઝ્યુમરની જરૂરિયાત છે અને એના સૌથી મોટા ઉત્પાદન આપણે છીએ. આ સિવાયનું ઈસ્ટર્ન સાઇડની અંદર પણ આપણો વેપાર સારો છે. એટલે આપણે જે વેસ્ટર્ન સાઇડમાં પડતો ફટકો એક્સપોર્ટનો ભારે પડશે એવો ઈસ્ટર્ન સાઇડની અંદરથી આપણો વેપાર આપને બચાવી રાખશે. અને આ યુદ્ધની પરિસ્થિતિ માટે ફરક એટલો પડશે કે વેસલ્સોને કાઢવા માટેના રસ્તાઓ ગોતવાના છે જે તે સરકારોએ, અને એને કોઈ બીજા રૂટ દ્વારા મોકલવાના છે. એટલે ગલ્ફ પૂરતું સીમિત રહી અને બીજી કોઈ પોર્ટ ઉપરથી લઈ આવી શકીએ. અને આવું થવાનું, આ પરિસ્થિતિનું નિર્માણ
એક પોલિટિક્સના ભાગરૂપે છે અને એક વૈશ્વિક વેપારને સમર્થન આપવા માટે છે. એટલે દરેક દેશ આ બાબતે રેડી હોઈ શકે. અને પણ આ થોડું મોંઘું પડશે. ક્રૂડ ઓઇલના ભાવ મોંઘા થશે, આપણો રૂટ છે એ લાંબો થશે, એને હિસાબે આપણી આવતી પ્રોડક્ટ અને જતી પ્રોડક્ટ બે દિશામાં મોંઘી પડશે. પણ આપણી પરિસ્થિતિનું હું માનું છું ત્યાં સુધી સરકાર પાસે પણ એવી માગણી કરું છું કે ભાઈ આ જલ્દીથી જલ્દી યુદ્ધ બંધ થાય એવા આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ પ્રયત્ન કરે અને વેપાર ઉદ્યોગ જલ્દીથી જલ્દી રૂટ થઈ શકે અને નવી ચેઇન બનાવી શકીએ એવા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે. જી ચોક્કસથી જે રીતના આ યુદ્ધ થઈ રહ્યું છે, માત્ર જે 3 દેશો વચ્ચે જે યુદ્ધની શરૂઆત થઈ હતી તે અનેક અરબ દેશો સુધી આ યુદ્ધ પહોંચ્યું છે ને જેના કારણે અનેક કન્ટેનરો છે તે પોર્ટ ઉપર તો જે રીતના એરપોર્ટ ઉપર ફસાયા છે. ત્યારે હવે જે ઉદ્યોગકારો છે તે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે રીતના નવા જે સાધનો અથવા તો નવા રૂટો કોઈ ગોતવામાં આવે જેથી કરીને આ જે ઉદ્યોગો છે તે બંધ ન થાય. આની સાથે અનેક લોકો જોડાયેલા છે, લાખો લોકોની રોજગાર આ વસ્તુ સાથે જોડાયેલી છે. મતલબ કે આ યુદ્ધ જ્યાં સુધી ન રોકાય ત્યાં સુધી મોટો ફટકો ભારત સરકાર અને ભારતના ઉદ્યોગકારોએ સહન કરવો પડી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં જે રીતના ભારત સરકાર કેવા નિર્ણયો લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.